नमस्कार विद्यार्थी मित्रों, एचआरएस बायोलॉजी यूट्यूब चैनल पर हूँ हार्दिक राठी तमाરું स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, पार्ट 1 ની અંદર અત્યારે પ્રકરણ 8 કોષ વિશે જોઈ રહ્યા છીએ। કોષ જીવનનો એકમ, એમાં પાર્ટ 1 ની અંદર આપણે કોષનું ઇન્ટ્રોડક્શન જોયું હતું, કોષવાદ જોયો હતો, બરાબર છે, સેલ થિયરી જોઈ હતી। હવે આજના પાર્ટની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, કોષોના મુખ્ય બે પ્રકાર હોય છે। આપણે પાર્ટ 1 ની અંદર જોઈ લીધું, આપણે કોષનો ઓવરવ્યૂ જોયો, સેલનું વિહંગાવલોકન જોયું આપણે, બરાબર છે। તો કોષના મુખ્ય બે પ્રકારો હોય છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર છે। એ હવે આપણે ડિટેલમાં જોવાનું છે। જો તમે આગળની વિડીયો ના જોઈ હોય તો ઉપર આઈ બટન ઉપર તમને લિંક મળી જશે, આઈ બટન પર ક્લિક કરીને એ લિંક તમે મેળવી શકો છો, પછી જ આ લેક્ચર જોજો। અને હા, આ વિડીયો અંત સુધી જોજો, છેક સુધી જોજો। ઓકે મિત્રો, તો હવે આપણે શરૂ કરીએ। ઓકે, તો સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીય શું છે, બરાબર છે। તો આદિકોષ કેન્દ્રીય એટલે કે કોષ કેન્દ્ર જે હોય છે, કોષનું દરેક કોષની અંદર કોષ કેન્દ્ર હશે, બરાબર છે। આપણને રક્તકણમાં કોષ કેન્દ્ર નહીં જોવા મળે, એ અપવાદરૂપ છે, એ આપણે ફરી ભણીશું। પરંતુ દરેક કોષમાં જે કોષ કેન્દ્ર રહેલું હોય છે એમાં આદિકોષ કેન્દ્રીય એવા હશે કે જેમનું કોષ કેન્દ્ર હશે એ બરાબર આવૃત થયેલું નહીં હોય, એ સરખી રીતે ડેવલપ નહીં થયેલું હોય, બરાબર છે, વિકસિત નહીં પામેલું હોય। અને જ્યારે સુકોષ કેન્દ્રીયની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષ કેવો હશે કે એનું કોષ કેન્દ્રી સારી રીતે ડેવલપ થયેલું હશે, બરાબર છે, ખૂબ જ સરસ હશે, આવૃત થયેલું હશે, બરાબર। તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં આ ડિફરન્સ હોય છે। બીજો ડિફરન્સ હોય છે સાઇઝનો, બરાબર છે। સુકોષ કેન્દ્રના કોષ કરતાં આદિકોષ કેન્દ્ર જે કોષ હશે એ નાનો હશે, બરાબર છે। હવે આપણે ડિટેલમાં જોઈએ તો બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા અને પીપીએલો, બરાબર છે, આ બધાનો સમાવેશ આદિકોષ કેન્દ્રીય કોષમાં થાય છે। આ બધા જ એના ઉદાહરણો છે। આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ, બરાબર છે, અને સુકોષ કેન્દ્રીય કોષને શું કહીશું આપણે? યુકેરિયોટિક સેલ કહીશું, બરાબર છે। તો આની અંદર બેક્ટેરિયા આવી જશે, નીલહરિત લીલ આવી જશે, માઇકોપ્લાઝમા અને પીપીએલો। પીપીએલો એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ, ઓકે, એ ખાસ યાદ રાખજો। તો આ બધા જ આદિકોષ કેન્દ્રીય કોષો છે। પછી આ ઘણા નાના હોય છે, બરાબર છે, મેં કીધું એમ કે આ નાના હશે, અને પ્લસ કે સુકોષ કેન્દ્ર કરતાં ઝડપી વિભાજન પામશે, બરાબર છે। આપણે પ્રકરણ 1માં જોઈ ગયા કે કોષનું વિભાજન થાય છે, બરાબર છે, કેમ? તો કે કોષોની સંખ્યા વધારવા માટે કોષનું વિભાજન થતું હોય છે, બરાબર છે। પ્રજનનમાં પણ કોષ વિભાજન મહત્વનું છે। તો કોષ વિભાજન જે છે એ આદિકોષ કેન્દ્રમાં વધારે ઝડપી છે, ફાસ્ટ, બરાબર। જે સુકોષ કેન્દ્રીમાં હોય છે કોષ વિભાજન એના કરતાં આની સ્પીડ વધારે હશે, બરાબર, એ રીતે। પછી આના કદ અને આકારમાં વિભિન્નતા। હવે આદિકોષ કેન્દ્રીય કોષો છે એ આપણને ઘણા બધા જુદા જુદા જોવા મળશે, એમનું કદ જુદું જોવા મળશે, એટલે કે એની સાઇઝ, એનો આકાર પણ જુદો જોવા મળશે, પરંતુ જે એમનું સંગઠન હોય છે એ એક જ હોય છે, સમાન સંગઠન હોય છે। સંગઠન એનું જેનાથી એ બનેલું છે કોષ એ બધામાં સરખું હોય છે, ભલે કાર્ય જુદું હોય, આકાર જુદું હોય, બરાબર છે। હવે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાના મુખ્ય 4 આકારો છે, બરાબર છે, બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલમ, બરાબર છે। બેસિલસ એટલે કે દંડાણુ, કોકસ એટલે કે ગોલાણુ, વિબ્રિયો એટલે કે કોમા આકારના જે હોય છે એવા બેક્ટેરિયા, અને સ્પાઇરિલમ એટલે કે ઝિગઝેગ આકારના, બરાબર, સર્પ આકારના। તો મેં અહીંયા દોરેલા જ છે, તમે જોઈ શકો છો, અને પુસ્તકની અંદર પણ જોઈ શકો છો। જ્યારે આપણે પ્રકરણ 2માં મોનેરા સૃષ્ટિની વાત કરી હતી ત્યારે આપણે આ પ્રકારો બધા ડિટેલમાં જોયેલા છે, બરાબર છે। તો આ રીતે બેક્ટેરિયાના મુખ્ય 4 પ્રકારો હોય છે। હવે બેક્ટેરિયા તો આપણને આસપાસ ઘણા બધા હોય છે, પણ આપણે નરી આંખે જોઈ નથી શકતા। આપણને ખબર છે ખૂબ જ નાના હોય છે, એક કોષી હોય છે, બરાબર। બેક્ટેરિયા એક જ કોષના બનેલા હશે, અને એ કોષ કયો હશે? આદિકોષ કેન્દ્રીય હશે, બરાબર છે। તો એ આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા આપણને નરી આંખે નહીં જોવા મળે, બરાબર છે, અને એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે, સૂક્ષ્મદર્શક યંત્રનો। જેમ તમે આગળ અભ્યાસ કરશો એમ તમને ખબર પડશે, બરાબર છે। તો આપણે એક દાખલા તરીકે દૂધમાંથી દહીં કઈ રીતે બનતું હોય છે આપણે સાંભળ્યું હશે। તો દૂધમાંથી દહીં બેક્ટેરિયા દ્વારા બનતું હોય છે। બેક્ટેરિયા એવી રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે, એસિડ ઉત્પન્ન કરે છે, બરાબર છે, અને દૂધમાંથી દહીં બનાવે છે। તો બેક્ટેરિયા ઘણા બધા આપણા કામના પણ હોય છે, ઘણા બધા આપણને નુકસાન પણ કરે છે, ઘણા રોગો જે થતા હોય છે એ બેક્ટેરિયાને લીધે રોગો પણ થતા હોય છે, બરાબર છે। તો એ રીતે બેક્ટેરિયા આને કહીશું આપણે। તમે મને નીચે કોમેન્ટમાં પણ દર્શાવી શકો છો
જણાવી શકો છો, બરાબર, કે તમે કયા કયા બેક્ટેરિયાના નામ જાણો છો, બરાબર છે. એમનું એક ચોક્કસ નામ હશે. તમે મને નીચે કોમેન્ટમાં જણાવો બેક્ટેરિયા તમે કયા કયા સાંભળેલા છે, બરાબર છે. ઓકે, તો મૂળભૂત સંગઠન બધાનું એક સમાન જોવા મળે છે. કદ અને આકારમાં વિભિન્નતા હોવા છતાં મૂળભૂત સંગઠન એક સમાન હશે, એટલે કે બનેલા જે હશે સરખા હશે. હવે કેવી રીતે બનેલા છે એ જોવાનું છે આપણે. તો બધા જ જે આદિકોષ કેન્દ્રીય કોષો છે એ કોષરસ પટલની ફરતે કોષ દિવાલ ધરાવે છે. યાદ રાખજો કે બધા જ આદિકોષ કેન્દ્રીય એમને જે કોષરસ પટલ હશે, કોષરસ પટલ એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન, એની આસપાસ પણ કોષ દિવાલ એટલે કે સૌથી બહારનું લેયર કોષ દિવાલ ધરાવશે, બરાબર છે. કોષ દિવાલ આપણા પ્રાણી કોષમાં નથી જોવા મળતી અને એ ખાલી વનસ્પતિ કોષમાં જોવા મળે છે. હવે જ્યારે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને સુકોષ કેન્દ્રીય કોષો છે, એ પણ યાદ રાખજો. અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષો છે, આ પણ કોષ દિવાલ ધરાવે છે, બરાબર, આટલું યાદ રાખજો. પછી તરલ આધાર દ્રવ્ય કોષરસ પણ એમની અંદર જોવા મળે છે. કોષરસ એટલે કે સાયટોપ્લાઝમ, બરાબર છે. તો આદિકોષ કેન્દ્રના દરેક કોષમાં આવું જોવા મળશે આપણને. એક તો કોષ દિવાલ, પછી કોષરસ જોવા મળશે જે એને આધાર આપશે. પછી સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળશે આપણને. આદિકોષ કેન્દ્રનો મુખ્ય જે તફાવત છે સુકોષ અને આદિનો, એ તફાવત આ જ છે કે સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળશે, એટલે કે કોષ કેન્દ્ર સારી રીતે વિકસિત નહીં હોય, બરાબર છે. સ્પષ્ટ રીતે આપણને નહીં જોવા મળે. હવે જે આનુવંશિક દ્રવ્ય હોય છે એ અનાવૃત હશે. હવે તમને હું એક વાત કહું કે આપણું આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ અથવા તો આરએનએ, બરાબર છે. ઘણા સજીવોમાં આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય હોય છે. તો એ ન્યુક્લિયસમાં હોય છે, એટલે કે કોષ કેન્દ્રમાં હોય છે. પરંતુ આમાં તો કોષ કેન્દ્ર સારી રીતે વિકસિત નથી. તો જે આનુવંશિક દ્રવ્ય છે આદિકોષ કેન્દ્રમાં એ સારી રીતે આવૃત નહીં હોય, બરાબર છે. કારણ કે કોષ કેન્દ્ર જ સારી રીતે વિકસિત નથી. કોષ કેન્દ્ર સારી રીતે વિકસિત હોય તો કમ્પ્લીટ ડીએનએ એનું કમ્પ્લીટ રીતે આવૃત હોય. પરંતુ અહીંયા કોષ કેન્દ્ર સારી રીતે વિકસિત નથી, એટલા માટે આ જે આનુવંશિક દ્રવ્ય છે એ અનાવૃત છે, એટલે કે આવૃત નથી, બરાબર છે. આ ડિફરન્સ યાદ રાખજો. આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ. હવે ડીએનએ એટલે શું એ આપણે ડિટેલમાં આગળના ચેપ્ટરમાં જોઈશું, પણ તમને માહિતી આપી દઉં. ડીએનએ એટલે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ, જે આપણા પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો લઈ જવા એનો આધાર હોય છે આનુવંશિક દ્રવ્ય ઉપર, એટલે કે ડીએનએ ઉપર. ઓકે, પછી બેક્ટેરિયામાં વધારાનું એક નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે. હવે આ જ બેક્ટેરિયાની અંદર એક નાનું વલયાકાર ડીએનએ જોવા મળશે, એટલે કે ગોળ સર્ક્યુલર, બરાબર છે. એને કહીશું આપણે પ્લાઝમિડ, PLASMID, પ્લાઝમિડ, બરાબર છે. એક તો એમનું પોતાનું આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ, પરંતુ એક્સ્ટ્રા કંઈક વધારાનું, બાય વન ગેટ વન ફ્રી, એમની પાસે એક પ્લાઝમિડ નામનું ડીએનએ હશે. એના પણ કંઈક ઉપયોગો છે એ આપણે જોઈએ. તો આ જે વધારાનું નાનું વલયાકાર ડીએનએ છે જેને પ્લાઝમિડ કહીશું. હવે આ જે છે એ વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણો ધરાવે છે. જે પ્લાઝમિડ છે ડીએનએ એક્સ્ટ્રા, એની પાસે વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણો હશે. દાખલા તરીકે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ. પ્રતિજૈવિક સામે પ્રતિરોધ એટલે કે એન્ટીબાયોટિક સામે રેઝિસ્ટન્સ. મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે એન્ટીબાયોટિક દવા વિશે સાંભળ્યું હશે, બરાબર છે. તો એન્ટીબાયોટિક શું છે, બરાબર છે. અત્યારે પણ તમે જાતના બધા દવાઓ સાંભળતા હશો, બરાબર છે, એન્ટીબાયોટિક. તો એનો મતલબ એવો થાય કે એ બેક્ટેરિયાને મારી નાખશે એન્ટીબાયોટિક. હવે દાખલા તરીકે હળદર આપણે જે યુઝ કરીએ છીએ એ હળદર પણ એન્ટીબાયોટિક કહેવાય છે. કેમ? કારણ કે બેક્ટેરિયા સામે લડી શકે છે. એવા તો ઘણા બધા આપણી પાસે આયુર્વેદિકના જે આપણી પાસે પદાર્થો છે ખાવા લાયક કે જે એન્ટીબાયોટિક હોય છે, બરાબર. તો એટલે શું? પ્રતિજૈવિક. હવે આમની પાસે એવી કેપેસિટી હોય છે, આ પ્લાઝમિડ જે આપણે કીધું ને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ, બરાબર, જે એટલે એક્સ્ટ્રા એટલે કે એમની પાસે કંઈક વધારાનું જે ડીએનએ છે ને એની એક લાક્ષણિકતા છે કે એ પ્રતિજૈવિક સામે પ્રતિરોધ એટલે કે રિસ્પોન્સ આપશે, રેઝિસ્ટન્સ હશે. એટલે કે કોઈ પણ તમે એન્ટીબાયોટિક એને આપશો ને એ નહીં મરી જાય, પ્રતિરોધ કરશે એનો, બરાબર છે, એના સામે લડશે. એટલે કોઈ પણ એન્ટીબાયોટિક તમે એને આપો તો એમાં લડવામાં મદદ કોણ કરશે? આ નાનું વલયાકાર ડીએનએ જે છે એ, બરાબર છે. તો એને કહેવાય એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. ખૂબ જ મહત્ત્વનું આ બેક્ટેરિયાનું લક્ષણ હોય છે, આગળ જતાં ખૂબ જ કામ લાગશે, બરાબર છે. હવે રિબોઝોમ સિવાયની અંગિકાઓનો અભાવ હોય છે. જેમ સુકોષ કેન્દ્રીય આપણે જેમ આગળ જોઈશું
કે એમાં રિબોઝોમ જેવી અંગિકાઓ હોય છે, પરંતુ આની અંદર રિબોઝોમ સિવાયની જે અમુક અંગિકાઓ હશે એ જોવા નહીં મળે અહીંયા, બરાબર છે. આપણને રિબોઝોમ એકલું જ આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળશે. પછી આગવી સમાવિષ્ટ રચનાઓ, આની અંદર કેટલીક આગવી સમાવિષ્ટ રચનાઓ આવેલી હશે જેને મેસોઝોમ્સ કહેવાય. યાદ રાખજો, મેસોઝોમ્સ, બરાબર છે. હવે મેસોઝોમ્સ શું છે તો કે કોષરસ પટલમાંથી વિભાજિત પામેલી રચનાઓ છે. કોષરસ પટલ જે હશે એનું પ્લાઝ્મા મેમ્બ્રેન કે જે કોષ દિવાલની નીચેનો ભાગ છે, તો એમાંથી એ વિભાજિત થયેલું હશે, એનાથી છૂટું પડેલું હશે અને એમાં આવશ્યક રીતે અંતર્વલન દર્શાવે છે. એ એનું કાર્ય છે કે જ્યારે કોષરસ પટલનું અમુક પ્રોસેસો થતી હશે ત્યારે અંતર્વલન એટલે કે ઇનફોલ્ડિંગ જેને કહેવાય, તો એને મદદરૂપ થશે, એને ફોલ્ડ થવામાં મદદરૂપ થશે. તો આ મુખ્ય એનું મેસોઝોમ્સનું કાર્ય છે, બરાબર છે. મેસોઝોમ શું છે તો કે આગવી સમાવિષ્ટ રચનાઓ છે, બરાબર છે, યાદ રાખજો. હવે આ થયું આદિકોષ કેન્દ્રીયની વાત, બેઝિક ફંડા આપણે જોઈ લીધો. હવે આની જ કોષીય આવરણ અને રૂપાંતરણ આપણે જોવાનું છે, એટલે કે આદિકોષ કેન્દ્ર જે છે એનું કોષીય આવરણ અને એનું રૂપાંતરણ આપણે જોવાનું છે. તો આ કોષીય આવરણ એટલે કે સેલ એન્વેલોપ, એની આસપાસનું આવરણ અને એનું રૂપાંતરણ એટલે કે એનું મોડિફિકેશન, એનું આગળ જતાં કઈ રીતે એનું મોડિફિકેશન થાય છે, એનું રૂપાંતર શેમાં થાય છે એ જોવાનું છે. તો કોષીય આવરણ જે છે એક જટિલ રાસાયણિક કોષીય આવરણ હોય છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર. જટિલ અને રાસાયણિક, બરાબર છે, જટિલ રાસાયણિક કોષીય આવરણ યાદ રાખજો. હવે મજબૂત રીતે બંધીય 3 સ્તરોનું બનેલું હશે, 3 સ્તરોની સંરચનાઓ આવેલી હશે આ આવરણની અંદર જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીયની વાત કરીએ છીએ, બરાબર. તો સૌથી બહારનું જે લેયર હશે, સૌથી બહારનું જે સ્તર હશે એને ગ્લાયકોકેલિક્સ કહીશું આપણે, ગ્લાયકોકેલિક્સ. એના પછી આવશે કોષ દિવાલ અને એના પછી નીચે કોષરસ પટલ, એટલે 3 સ્તરો આવેલા હશે, બરાબર છે. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને પછી કોષરસ પટલ, આ રીતે 3, બરાબર છે, 3 લેયર આવેલા હશે. હવે આ જે દરેક સ્તર છે એનું ચોક્કસ કાર્ય છે, દરેક જે સ્તર છે આ 3 સ્તર એનું ચોક્કસ કંઈક ને કંઈક કાર્ય છે, બરાબર છે. એમને એમ તો કુદરતે નહીં આપ્યું હોય, પછી સંયુક્ત રીતે એ 3 જો સંયુક્ત રીતે જોડાઈ જાય ને તો એક રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે, એટલે કે એને પ્રોટેક્શન આપે છે, બરાબર છે. એને આમ મસ્ત મજબૂત એક આવરણ એને પૂરું પાડે છે, એને બહારથી બચાવશે, બહારના પર્યાવરણથી. તો આ 3 સ્તરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ આવરણમાં વિભિન્નતા પણ જોવા મળે છે. આ જે 3 આવરણો છે એ અલગ અલગ બેક્ટેરિયામાં કે અલગ અલગ આદિકોષ કેન્દ્રીયમાં અલગ અલગ હોઈ શકે, બરાબર. હવે ગ્રામ અભિરંજકની ક્ષમતાના આધારે પણ અલગ અલગ છે. મિત્રો, ગ્રામ અભિરંજકની ક્ષમતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ક્રિશ્ચિયન ગ્રામ નામના સાયન્ટિસ્ટ, બરાબર, એમણે શું કર્યું, એમણે એક ગ્રામ અભિરંજક એટલે કે એમને એક એવું કેમિકલ હતું, દાખલા તરીકે ક્રિસ્ટલ વાયોલેટ. તો એ કેમિકલનો ઉપયોગ કરીને એમણે બેક્ટેરિયાને 2 ભાગમાં વિભાજિત કર્યા. હવે જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજક એટલે કે ગ્રામ સ્ટેઇન કહીશું આપણે, તમે ગૂગલ કરી શકો છો ગ્રામ સ્ટેનિંગ મેથડ, તો આખી મેથડ આવશે. એના આધારે બેક્ટેરિયાને ઓળખવામાં આવે છે કે કયા બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે અને કયા ગ્રામ નેગેટિવ છે. તો આ ગ્રામ અભિરંજકના લીધે બેક્ટેરિયાના 2 પ્રકાર પડે છે, મુખ્ય 2 પ્રકાર. ગ્રામ અભિરંજક જો શોષી લેશે તો એને ગ્રામ પોઝિટિવ કહીશું, ગ્રામ પોઝિટિવ. અને જો આ ગ્રામ અભિરંજક ના શોષે બેક્ટેરિયા તો એને ગ્રામ નેગેટિવ કહીશું, બરાબર છે. પોઝિટિવ અને નેગેટિવ. તો આ રીતે કે જે ગ્રામ અભિરંજક જે કેમિકલ છે એ શોષી લેશે તો એ ગ્રામ પોઝિટિવ અને નહીં શોષે તો ગ્રામ નેગેટિવ. હવે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ને તો આપણને પર્પલ કલરના દેખાશે. કેવા? પર્પલ કલરના, જાંબલી કલરના. અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે ને એ આપણને ગુલાબી કલરના દેખાશે. કેવા? પિંક કલરના, બરાબર છે. તો આ એક મેઇન ડિફરન્સ છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. એ ગ્રામ સ્ટેનના આધારે નક્કી કરાય છે, બરાબર. ક્રિશ્ચિયન ગ્રામ, ઓકે. હવે બંધારણ અને જાડાઈની બાબતે ગ્લાયકોકેલિક્સનું જુદાપણું, એટલે કે ગ્લાયકોકેલિક્સ જે જોયું આપણે, જે બહારનું લેયર, એ પણ અલગ અલગ હોઈ શકે. એના બંધારણને આધારે, એની જાડાઈના આધારે, કેટલું જાડું છે એના આધારે જુદું જુદું હોઈ શકે, બરાબર છે. હવે 2 પ્રકારો આપણે જોઈ લઈએ કે શિથિલ આવરણ હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય, બરાબર છે. શિથિલ આવરણ, શિથિલ આવરણ એટલે કે એવું આવરણ કે જે થોડું ઘણું લૂઝ હશે, બરાબર, એટલું ટાઈટ નહીં હોય, એટલું મજબૂત નહીં હોય, શિથિલ હશે, એને આપણે શ્લેષ્મ સ્તર કહીશું. પછી બીજું જે હશે એ જાડું અને મજબૂત હશે, એને આપણે કેપ્સ્યુલ કહીશું.
બે લેયરો ગ્લાયકોકેલિક્સ છે એ બંધારણ અને જાડાઈની રીતે બે રીતે જુદું પડે છે. હવે જે લૂઝ હશે, શિથિલ હશે, એને શ્લેષ્મા સ્તર કહીશું, એટલે કે સ્લાઇમ લેયર, થોડું ઘણું ચીકણું. અને જે જાડું અને મજબૂત હશે એને કેપ્સ્યુલ કહીશું. શું કહીશું? કેપ્સ્યુલ. બરાબર છે. હવે કોષ દિવાલ જે છે એ કોષનો આકાર નક્કી કરે છે. બરાબર છે. હવે આદિકોષ કેન્દ્રીયની વાત કરીએ તો કોષ દિવાલ જે છે એ ક્યાં આવેલી હશે? વચ્ચેનું લેયર. બરાબર. સૌથી ઉપર તો ગ્લાયકોકેલિક્સ છે, તો વચ્ચે જે કોષ દિવાલ છે એ કોષનો આકાર નક્કી કરશે. બરાબર છે. અને એ મજબૂત બંધારણીય રચના છે, એ કોષને મજબૂતાઈ આપશે. બરાબર. એનું બંધારણ છે એ જાળવશે. અને આ કોષ દિવાલ જે છે એ બેક્ટેરિયામાં તૂટવા કે પતન થવાથી અટકાવશે. બરાબર છે. બેક્ટેરિયાનું તૂટી જવું કે પતન થઈ જવું એનાથી અટકાવશે, એટલે એને રક્ષણ આપશે. કોણ? આ કોષ દિવાલ. બરાબર છે. તો હવે આપણે એની આગળની રચના જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે આ કોષરસ પટલ હોય છે આદિકોષ કેન્દ્રીયની અંદર, એ અર્ધ પ્રવેશશીલ હોય છે, એટલે કે સેમી પરમિએબલ. અર્ધ પ્રવેશશીલ એટલે કે વોચમેન જેવું કામ કરશે. અમુકને અંદર આવવા દેશે, અમુકને અંદર નહીં આવવા દે. બરાબર છે. જે આ સોસાયટીના છે એ સોસાયટીમાં આવી શકો છો, આ સોસાયટી બહારના છો તો ભાઈ ઊભા રહો, મને પૂછવા દો આગળ. બરાબર છે. એ રીતે તો આ જે છે અર્ધ પ્રવેશશીલ હોય છે. કોષરસ પટલ એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન જે હશે એ કોષ દિવાલથી નીચે હશે. 3 લેયરો છે, એમાંથી કોષ દિવાલની નીચે પ્લાઝ્મા મેમ્બ્રેન હશે, કોષરસ પટલ. બરાબર. એ અર્ધ પ્રવેશશીલ હશે, એટલે કે અમુક દ્રવ્યોને અંદર આવવા દેશે, અમુક દ્રવ્યોને અંદર નહીં આવવા દે. આગળ આપણે જોઈશું. પછી એ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. બરાબર છે. હવે સીધી વસ્તુ છે કે એ બહાર છે. બરાબર છે. એ અંદર આવવાને બહાર જવા માટેનું જે કામ કરે છે એ ઓબ્વિયસલી બોર્ડર ઉપર હશે. તો બોર્ડર ઉપર હશે એટલે એ બહારના પર્યાવરણ સાથે સંપર્કમાં આવેલું હશે એવું કહી શકીએ. બરાબર. પછી એનું બંધારણ જે હોય છે, કોષરસ પટલનું જે બંધારણ હોય છે એ સુકોષ કેન્દ્રનું જો કોષરસ પટલ હોય છે ને એના જેવું જ હોય છે. બરાબર છે. એમાં કોઈ તફાવત જોવા નથી મળતો. બરાબર છે. પછી મેસોજોમ્સ જે આપણે જોયું, વિશિષ્ટ રચનાઓ જે છે. હવે મેસોજોમ્સના કેટલાક કાર્યો છે. બરાબર છે. તો એક કોષરસ પટેલના વિસ્તૃતીકરણથી બનેલું હોય છે. બરાબર છે. મેસોજોમ્સની જે રચના છે એ કોષરસ પટલનું જે વિસ્તૃતીકરણ થયું, જે વહેંચાયું, એનાથી બનેલું હોય છે. એમાં પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ એમ 3 સ્વરૂપોની અલગ અલગ રચનાઓ બનેલી હોય છે. દરેકના કાર્ય અલગ અલગ છે. પુટિકાઓ, નલિકાઓ, પટલિકાઓ. બરાબર છે. હવે કોષ દિવાલનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ છે. આનું કાર્ય હવે આવ્યું કે મેસોજોમનું કાર્ય શું છે? તો કે કોષ દિવાલનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે મદદરૂપ થશે. પછી ડીએનએનું સ્વયંજનન, જ્યારે ડીએનએ રેપ્લિકેટ થાય છે, એટલે કે એક કોષમાંથી 2 કોષ થશે, તો આનુવંશિક દ્રવ્ય પણ 1માંથી 2 થવું જરૂરી છે. તો એના સ્વયંજનનમાં પણ મદદરૂપ છે. પછી બાળકોષોમાં તેના વિસ્તરણમાં પણ મદદરૂપ છે. હવે બાળકોષો એટલે કે જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે એક કોષમાંથી જે 2 કોષો પછી મળે છે, આપણને નવા જે કોષો મળે છે બાળકોષો, એનું જે વિતરણ જે છે, એટલે કે એની જે વહેંચણી છે, એમાં પણ મદદરૂપ થાય છે મેસોજોમ્સ. બરાબર. પછી શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ અને કોષરસ પટલનો સપાટી વિસ્તાર વધારવામાં પણ મદદરૂપ છે. બરાબર છે. ઉત્સેચકની માત્રામાં પણ વધારો કરશે. તો આ બધા મેસોજોમ્સના કાર્યો છે. શ્વસન કરવામાં, સ્ત્રાવી પ્રક્રિયાઓ એટલે કે જે સ્ત્રાવ કરશે, કોઈ પણ બેક્ટેરિયા કે આદિકોષ કેન્દ્રી છે એ અલગ અલગ રસાયણોનું સ્ત્રાવ કરતા હશે, એટલે કે બહાર જનરેટ કરતા હશે. બરાબર છે. તો એમાં પણ મદદરૂપ થશે. કોષરસ પટલની જે સપાટી વિસ્તાર હશે એમાં પણ વધારો કરી આપશે. અને ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ્સ કે જે રાસાયણિક પ્રક્રિયામાં મદદરૂપ થાય એવા ઉત્સેચકમાં પણ વધારો કરશે. હવે સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, એને સાયનોબેક્ટેરિયા કહેવાય. તો એમની અંદર આવી જ રચના હોય છે મેસોજોમ જેવી, જેને ક્રોમેટોફોર કહેવાય. ક્રોમેટોફોર એટલે કે એ રંજક દ્રવ્યો ધરાવશે. મિત્રો, લીલી વનસ્પતિનો કલર લીલો કેમ છે? કારણ કે એની અંદર રંજક દ્રવ્ય આવેલું હોય છે, હરિતકણ હોય છે. હરિતકણમાં રંજક દ્રવ્ય હોય છે, એટલા માટે. તો નીલહરિત લીલ છે એ લીલા કલરની, એ સાયનોબેક્ટેરિયા. બરાબર. એને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય છે. બરાબર છે. તો એનો કલર લીલો અને ભૂરો એ રીતે 2 કલરમાં એ જોવા મળશે આપણને. તો એ રંજક દ્રવ્યના આધારે એનો કલર જોવા મળે છે. નીલહરિત એટલે કે ભૂરા કલર જેવું અને લીલા કલર જેવું બંનેનું મિશ્રણ, નીલહરિત લીલ. તો એ રંજક દ્રવ્યો ધરાવે છે, એના કારણે એને કલર મળતો હોય છે. અલગ અલગ પુષ્પો તમે જોયા હશે, અલગ અલગ ખાવાની વસ્તુઓ જે જોઈ હશે, તો એમાં જે કલરો હોય છે એ રંજક દ્રવ્યોના આધારે હોય છે. બરાબર. અહીંયા કુદરતી વસ્તુની વાત કરું છું. ઓકે. પછી બેક્ટેરિયા જે છે
બેક્ટેરિયા એ ચલિત અથવા તો અચલિત હોઈ શકે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને ના પણ જઈ શકે એવા હોઈ શકે બેક્ટેરિયા. હવે જો ચલિત બેક્ટેરિયા હશે એટલે કે ચાલી શકે એવા હશે તો એમના કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવેલી એક રચના હશે, પાતળી તંતુમય રચના હશે કે જેને કસા કહેવાય. યાદ રાખજો, કસા કહેવાય. આ રીતે બેક્ટેરિયાનો કોષ હોય, આ વચ્ચે એનું આનુવંશિક દ્રવ્ય હોય તો આ રીતે કસા આ રીતે જોવા મળશે, જેને ફ્લેજેલા કહેવાય. બરાબર છે. તો કસા આપણને આ રીતે જોવા મળશે જે ચલિત હશે અને એની સંખ્યા અને ગોઠવણી જુદા જુદા બેક્ટેરિયામાં જુદી જુદી હશે. એટલે જરૂરી નથી એક બેક્ટેરિયામાં એક કસા પણ હોઈ શકે અને બીજા બેક્ટેરિયામાં 2 કે 3 કસાઓ પણ હોઈ શકે. એની ગોઠવણી પણ અલગ અલગ, કે એક આ છેડે હોય તો એક પેલા છેડે હોય. તો એ રીતે કોષો જે આ કસા છે એની વહેંચણી અલગ અલગ હોઈ શકે. એના 3 મુખ્ય ભાગો હોય છે આ કસાના: તંતુ, અંકુશ અને તલકાય. કસાના મુખ્ય 3 ભાગ: તંતુ, અંકુશ અને તલકાય. હવે જે આ તંતુ છે એ સૌથી મોટી રચના છે. કસાની સૌથી મોટી રચના જે છે એ છે તંતુ. બરાબર છે, કે જે કોષ સપાટીથી બાહ્ય તરફ વધેલી હોય છે. કોષ સપાટી જે છે એનાથી બાહ્ય તરફ વધેલી હશે. આ છે તંતુ. હવે કસા સિવાય બેક્ટેરિયામાં કસા સિવાય પણ અમુક રચનાઓ હોય છે જેને પીલી અને ફીમરી કહે છે. પીલી અને ફીમરી, બરાબર, યાદ રાખજો. હવે આ પીલી અને ફીમરી જે છે એ ચલિતતામાં કોઈ ભાગ ભજવતા નથી, એટલે એને ચાલવામાં કોઈ મદદરૂપ નહીં થાય. કસા ચાલવામાં મદદરૂપ થશે પણ પીલી અને ફીમરી નહીં થાય. તો પીલી અને ફીમરીનું પણ અલગ કાર્ય છે. તો પીલી જે છે એ લંબાયેલી હશે, નળાકાર હશે અને પ્રોટીનથી બનેલી હશે. નળાકાર અને લંબાયેલ અને પ્રોટીનથી બનેલી હશે. જ્યારે ફીમરીની વાત કરીએ તો ફીમરી જે છે એ કોષ પર નાની નાની તંતુમય રચના હશે. આખા કોષ પર આપણને એકદમ નાના નાના એના તંતુઓ જોવા મળશે, તો એને ફીમરી કહીશું. હવે પાણીના વહેણમાં, હવે આનું કાર્ય આવે છે કે પાણીના વહેણમાં જ્યારે પથ્થરો કે યજમાન પેશી આવશે એની સાથે ચોંટવામાં મદદરૂપ થશે. બરાબર છે. હવે ફીમરીનું કાર્ય શું છે કે શરીર પર નાની નાની, એના કોષ પર નાની નાની રચનાઓ છે દોરા જેવી. બરાબર. હવે જ્યારે પાણીમાં વહન થશે ત્યારે એને ચોંટવામાં મદદરૂપ થશે એ પથ્થરો ઉપર. અને યજમાન કોષ હશે, યજમાન કોષ એટલે કે સામે બીજા કોષમાં એન્ટર થશે તો એમાં એની ઉપર ચોંટવામાં પણ મદદરૂપ થશે. બરાબર છે. ઓકે. પછી આવે છે રિબોઝોમ અને એની સમાવિષ્ટ રચનાઓ. બરાબર છે. હવે રિબોઝોમ વિશે જોઈશું, આદિકોષ કેન્દ્રના, કે જે આ છેલ્લો ટોપિક છે. આના પછી આપણું આદિકોષ કેન્દ્રીય પૂરું થઈ જશે. હવે કોષરસ પટલ સાથે સંકળાયેલું હશે રિબોઝોમ. બરાબર છે. અને એનું જે કદ છે, એની સાઇઝ એ 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધી જોવા મળે છે. યાદ રાખજો કે રિબોઝોમની સાઇઝ કેટલી હશે? 15 નેનોમીટરથી 20 નેનોમીટર. હવે આપણને રિબોઝોમ કઈ રીતે જોવા મળે છે? તો આદિકોષ કેન્દ્રની અંદર 50S, 50S, બરાબર છે, અને 30S એ રીતે જોવા મળશે. 50S અને 30S બંને ભેગા થઈને 70S બનાવશે. બરાબર છે. હવે આને આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ કહેવાય. 50 વત્તા 30 બરાબર 70. અહીંયા હું ગણિત નથી ભણાવતો તમને. 50 અને 30 80 થાય ગણિતમાં, પરંતુ આ બાયોલોજી છે. બરાબર. 50S અને 30S બંને ભેગા મળીને 70S બનાવશે, એટલે કે 70S. બરાબર. એ આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ હશે. હવે પ્રોટીન સંશ્લેષણનું સ્થાન એટલે કે રિબોઝોમ. પ્રોટીનનું જે સંશ્લેષણ થાય છે, પ્રોટીન જે બને છે આપણા શરીરમાં, એ રિબોઝોમ ઉપર જ બનતા હોય છે. બરાબર છે. જે રિબોઝોમ હોય છે ત્યાં આગળ જ એનું સ્થાન હોય છે કે પ્રોટીન બનશે. હવે પ્રોટીન કઈ રીતે બને છે એ પણ આખી રચના આપણે નેક્સ્ટ પ્રકરણમાં જોવાની જ છે. બરાબર છે. કે ડીએનએ હશે, ડીએનએનું ડીએનએ બનશે જેને સ્વયંજનન કહીશું. બરાબર છે. રેપ્લિકેશન કહીશું. ડીએનએમાંથી એમઆરએનએ બનશે જેને ટ્રાન્સક્રિપ્શન કહીશું. અને એમઆરએનએમાંથી ફાઇનલી પ્રોટીન બનશે એને ટ્રાન્સલેશન કહીશું, એટલે કે ભાષાંતર. ત્યારે આ રિબોઝોમ મદદરૂપ થાય છે. હવે એક એમઆરએનએ એ વધુ રિબોઝોમ સાથે જોડાય, કદાચ આ એક એવી રચના છે કે એક એમઆરએનએની સાથે જો વધુ રિબોઝોમ જોડાય તો એને પોલીરિબોઝોમ્સ પણ કહેવાય અથવા તો પોલીઝોમ્સ પણ કહેવાય. બરાબર છે. એમઆરએનએ એક જ છે, મેં જેમ કીધું એમ કે ડીએનએમાંથી એમઆરએનએ બને છે, તો એક જ એમઆરએનએ સાથે ઘણા બધા રિબોઝોમ્સ જોડાશે તો એને પોલીઝોમ્સ કહીશું. અને પોલીરિબોઝોમ્સ એ બેમાંથી ગમે તે તમે કહી શકો. હવે બીજી અમુક રચનાઓ આવેલી હોય છે આદિકોષ કેન્દ્રની અંદર, કે સૂક્ષ્મકાય રચનાઓ, કે જે કોષરસ પટલની અંદર આરક્ષિત દ્રવ્યોનો સંચય કરે છે. બરાબર છે. આ સૂક્ષ્મકાય રચનાઓ શું કરશે કે જ્યારે કોષરસ પટલ છે
એનું આરક્ષિત દ્રવ્યો જે હશે એનું સંચય કરશે, બરાબર છે, એનું સંચય એક એની જાળવણી કરશે. અને આ જે પટલ અનાવૃત હશે, એટલે કે પટલથી આવૃત નહીં હોય. આ જે સૂક્ષ્મકાય રચનાઓ જે છે એ પટલથી આવૃત નહીં હોય, બરાબર છે, અને મુક્ત સ્વરૂપે વિતરણ પામેલી હશે કોષરસની અંદર, બરાબર છે. હવે ઉદાહરણ તરીકે ફોસ્ફેટ કણિકાઓ, બરાબર છે, ગ્લાયકોજન કણિકાઓ, રસદાની, આ બધું આપણને જોવા મળે છે, જેને સૂક્ષ્મકાય રચનાઓ કહેવાય છે, બરાબર છે. ઉદાહરણો ખાસ યાદ રાખજો, ગ્લાયકોજન કણિકાઓ, ફોસ્ફેટ કણિકાઓ, તમે પુસ્તકની અંદર પણ જોઈ શકો. તો અહીંયા આપણું આદિકોષ કેન્દ્રીયનો જે ટોપિક છે એ પૂરો થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. જો તમને એક વખત ના ખબર પડી હોય તો તમે બીજી વખત રિવિઝન પણ કરો વિડીયોનું, બરાબર છે, અને મને કોમેન્ટમાં તમારા પ્રશ્નો જણાવો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હજુ જેણે નથી કર્યું, અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. જે પણ હોય મને કોમેન્ટમાં નીચે જણાવો, બરાબર છે. હવે મારે આગળ કેવા વિડીયો બનાવવા એ પણ તમે મને સજેસ્ટ કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.